નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ કોન્સ્ટેબલ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોલીસ ભરતીના ઉમેદવારોની ટ્રેનિંગ જે છે એ કઈ તારીખથી શરૂ થશે, ટ્રેનિંગની અંદર એમને જે છે એ કઈ કઈ વસ્તુઓ લઈ જવાની રહેશે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે તમે ટ્રેનિંગ દરમિયાન તમારે જે છે એ કેટલા રૂપિયા ભરવાના થશે, તમે જે છે એ બાઇક કે એક્ટિવા કે એવી તમારી જે છે એ પર્સનલ વ્હીકલ સાથે લઈને જઈ શકો છો કે નહીં, એવા તમારા જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો બિન હથિયારી/હથિયારી મહિલા લોકરક્ષકોની પાયાની તાલીમ અંગે. તો અહીંયા જે છે એ મહિલા ઉમેદવારો માટેનો આ પરિપત્ર છે, પરંતુ પુરુષ અને મહિલા તમામ લોકોને જે છે એ આ પરિપત્ર લાગુ પડે છે. તો પુરુષ ઉમેદવારો જે છે એ ચિંતા કરવાની જરૂર નથી, એમને પણ જે છે એ આ પરિપત્ર લાગુ પડે જ છે. પછી આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપેલી છે કે જે પ્રથમ તબક્કાની જે છે એ મહિલા લોકરક્ષકોની તાલીમ જે છે એ યોજવા અંગે જે છે એ જણાવવામાં આવેલું હતું. કુલ જે છે એ 9,724 ઉમેદવારો પાસ થયેલા છે. એમાં મહિલા લોકરક્ષક કેટલા છે? 2,096 અને બિન હથિયારી મહિલા લોકરક્ષક 2,096 અને હથિયારી મહિલા લોકરક્ષક 923 ની જે છે એ નિમણૂક માટે ફાળવણી કરવામાં આવેલ છે. તો કુલ 9,724 માંથી 2,096 બિન હથિયારી મહિલા લોકરક્ષક અને હથિયારી મહિલા લોકરક્ષક જે છે એ 923 છે. જે મહિલા ઉમેદવારો છે એમની જે છે એ ટ્રેનિંગ એમનું જે છે એ 28/2/2026 સુધીમાં તમામ લોકોનું જે છે એ પૂરું કરી દેવામાં આવશે. શું પૂરું કરી દેવામાં આવશે? મેડિકલ અને ચારિત્ર વેરિફિકેશન અને નિમણૂક આપવાની કામગીરી જે છે એ તારીખ 28/2/2026 સુધીમાં પૂરી કરી દેવામાં આવશે. અને જે પણ મહિલા ઉમેદવારો છે એમની ટ્રેનિંગ જે છે એ તારીખ 1/3/2026 ના રોજથી શરૂ થવા જઈ રહી છે. તો તમને જે પણ સેન્ટર ફાળવવામાં આવેલું છે એ સેન્ટર ખાતે તમને જે છે એ 1/3/2026 ના રોજ તમારે જે છે એ હાજર થઈ જવાનું રહેશે. પછી આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમામ જે છે એ પહેલું જે છે એ તમારું 0 વીક ટ્રેનિંગ ગણાશે, કારણ કે એની અંદર તમને જે છે એ તમામ જે છે એ સમજાવવામાં આવશે. તો એને જે છે એ 0 વીક ટ્રેનિંગ તરીકે જે છે એ ગણવામાં આવશે. પછી આગળ જે અગત્યની સૂચનાઓ છે એ ચેક નીચે આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો. તાલીમાર્થીઓ માટે તમારે જે છે એ 5,500 રૂપિયા જે છે એ ડિપોઝિટ લાવવાના રહેશે. એટલે કે તમારે મેસ ડિપોઝિટ તરીકે જે છે એ 5,500 રૂપિયા જે છે એ સાથે લાવવાના રહેશે. એટલે કે તમારે 5,500 રૂપિયા જે છે એ ભરવાના થશે. બેડિંગ સિંગલ ગાદલા સાથે સિઝન પ્રમાણે ઓઢવાનું, પાથરવાનું, પાણીની ખાલી ડોલ અને ટમ્બલર અને બીજી તમારી જે છે એ ચીજ વસ્તુ રાખવા માટે લોક થાય એવી પેટી, એટીએમ કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા 5 જે છે એ લાવવાનો રહેશે. એટલે કે તમારી તમામ જરૂરી વસ્તુ જે તમે ઘરે યુઝ કરતા હો એ તમારે જે છે એ લાવવાની રહેશે. તમારે ગાદલું, ઓઢવાનું, પાથરવાનું, પાણીની જે છે એ ખાલી ડોલ, ટમ્બલર, ચીજ વસ્તુઓ રાખવા માટેનું તમારું લોક, તમારા કપડાં, તમારે જે છે એ તમામ વસ્તુ સાથે લઈ જવાની રહેશે. સોના ચાંદીની કે કિંમતી વસ્તુ તમારે જે છે એ સાથે લઈ જવાની નથી. એટીએમ કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝના 5 ફોટા તમારે જે છે એ સાથે લાવવાના રહેશે. પછી બીજી વસ્તુ તમે જોઈ શકો છો, જે ઇન્ફોર્મેશન આપેલી છે કોઈ પણ જે છે એ બેંક ખાતું ખોલાવવાની છે એની તમારે જે છે જરૂર કરવાની રહેશે. પછી આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તાલીમ દરમિયાન જરૂરિયાત મુજબના જે છે એ તાલીમ સેન્ટર ખાતે મોકલી આપવાના રહેશે. કોઈ પણ લોકરક્ષક તાલીમાર્થીએ તાલીમ દરમિયાન પોતાના અંગત ઉપયોગ માટે તાલીમ સંસ્થાના પોતાના ખાનગી વાહન લાવવાના નથી. જે બાબતની તમામ તાલીમાર્થીઓને ખાસ સમજ કરાવવાની રહેશે. એટલે કે તમે તમારી સાથે તમારું બાઇક, એક્ટિવા કે ગાડી જે છે એ તાલીમ શાળાએ જે છે એ લઈ જઈ શકશો નહીં. અંગત ઉપયોગ માટે તમે જે છે એ તમારું કોઈ પણ જે છે એ ખાનગી વાહન જે છે એ ત્યાં લઈ જઈ શકશો નહીં. જે મહિલા ઉમેદવારો છે એમના માટે જે છે એ આ પ્રમાણેના કેન્દ્રો છે અમદાવાદ શહેર, રાજકોટ શહેર, અને એમાં કેટલા ઉમેદવારોને જે છે એ ફાળવવામાં આવેલા છે, કયા કયા જિલ્લાના કેટલા ઉમેદવારોને જે છે એ ફાળવવામાં આવેલા છે એનું જે છે એ લિસ્ટ છે. તો પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ સાથે 1,616 જે છે એ ઉમેદવારોની ટ્રેનિંગ થશે. પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે 480. પછી આ પ્રમાણે જે છે એ 2,096 મહિલા ઉમેદવારોની જે છે એ ટ્રેનિંગ આ બે સેન્ટરો ખાતે જે છે એ કરવામાં આવશે. તો આ પ્રમાણેનું જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે. અને હથિયારી માટે પોલીસ તાલીમ શાળા વડોદરા 126 અને રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ 797. તો આ પ્રમાણે જે છે એ હથિયારી માટે 923 મહિલા ઉમેદવારોની જે છે એ ટ્રેનિંગ આ બે કેન્દ્રો ઉપર થશે. તો તમારું બિન હથિયારીની અંદર સિલેક્શન થયું હોય તો તમારા માટે ઉપરના બે કેન્દ્રો હતા. બિન હથિયારી માટેના કેન્દ્રો છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ અને પોલીસ તાલીમ શાળા વડોદરા. અને જો તમારું હથિયારીની અંદર સિલેક્શન થયું છે તો પોલીસ તાલીમ શાળા વડોદરા અને રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ, આ બે કેન્દ્રો ઉપર તમારી જે છે એ તાલીમ થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.